नमस्कार मित्रों, हमारी चैनल में तमारू स्वागत है। बॉलीवूड महानायक और चाहकों सुपरस्टार अमिताभ बच्चन लईने एवा समाचार सामे आवी रह्या छे कि तेमने मुंबईनी नानावटी होस्पिटल में लई जवामां आव्या हता। होस्पिटल साथे जोड़ेला सूत्रों पासेथी मळती जानकारी अनुसार चिंता करवानी कोई बात नहीं, ते रूटीन चेकअप माटे होस्पिटल गया हता अने हवे स्वस्थ छे। अमिताभ बच्चन बॉलीवूडना एक एवा अभिनेता छे जे अमिताभ बच्चन फिल्मों द्वारा तो लोकोનું मनोरंजन करे છે, तो साथ ही सोशल मीडिया पर पण खूब ज एक्टिव रहे છે। પોતાના सोशल मीडिया पर पोस्ट शेर करता હોય છે, ચાહકો તેની પોસ્ટ પર લાइक कॉमेंट करता હોય છે। बिग बी अनेक वखत एवी पण पोस्ट करे છે જેને વાંચી લોકો કન્ફ્યુઝ થઈ જાય છે અને તેવું કહી રહ્યા છે કે 18 મહિના રોજ તેમને સોશિયલ મીડિયા પર લખ્યું હતું, જ્યારે બે લોકો ઝઘડે તો ત્રીજો ઉજીતી થાય છે। અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર તો લોકો સાથે જોડાયેલા છે, સાથે દર રવિવારે પોતાના ઘર જલસાની બહાર આવીને ચાહકોને મુલાકાત કરે છે અને આ રવિવારે ત્યારે રોજ પણ તેઓ જલસાની બહાર આવ્યા હતા અને લોકો તેમને એક ઝલક જોવા માટે આતુરતા હોય છે। 1996 ત્યારે તેમણે સાત હિન્દુસ્તાની નામની ફિલ્મ દ્વારા પોતાની કેરિયરની શરૂઆત કરી હતી। ત્યારબાદ તેઓ 200થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે। તેમની ફિલ્મો લોકોને ખૂબ પસંદ આવે છે। અમિતાભ બચ્ચન 83 વર્ષની ઉંમરે પણ સતત ફિલ્મોમાં કામ કરી રહ્યા છે। અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર મળતા જ લોકો તેમને જલ્દી સ્વસ્થ થવા પ્રાર્થના કરી રહ્યા છે। જી આ મિત્રો, અત્યારની મોટી ખબર મળી રહી છે। આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।